નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વિદ્યાદીપ યુનિવર્સિટી ગુજરાતની એકમાત્ર ગ્રામીણ પ્લસ શહેરી યુનિવર્સિટી હોવાનું ગૌરવ ધરાવે છે. યુનિવર્સિટી દ્વારા તારીખ 28/2/2025 અને 1/3/2025ના રોજ મંથન 2025 તેના વાર્ષિક સમારોહ અને ઇનામ વિતરણના ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શૈક્ષણિક શ્રેષ્ઠતા, સાંસ્કૃતિક પ્રદર્શન અને વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગરડા કેમિકલ્સ પાનોલીના મેનેજર શ્રી અતીત કાપડિયા ભવ્ય વાર્ષિક સમારોહ દરમિયાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિષ્ઠિત મહેમાનોનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરી કાર્યક્રમનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ નૃત્ય, ફેશન શો સહિત વિવિધ કાર્યક્રમોમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી હતી. વધુમાં વર્ષ 2023-24 દરમિયાન ફેકલ્ટી કાર્યક્રમો, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને ફેકલ્ટી ઇનામ વિતરણ, વિદ્યાર્થીઓ ઇનામ વિતરણ અને રમતગમત ઇનામ વિતરણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર વિપુલ શાસ્ત્રી, વિદ્યાદીપ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર. હાલ અમારે ત્યાં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે કે જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈને પોતાની કળાઓનો વિકાસ કરે છે. તેમાં આપણે વાત કરીએ તો ડિબેટ કોમ્પિટિશન, પછી આર્ટ કોમ્પિટિશન, પછી ડાન્સ, ફોક ડાન્સ, ઇન્ડિયન ડાન્સ, એમ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ તેઓ કરે છે. અને આજે અને કાલે એમ 2 દિવસ મંથન 2025 જે અમારો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેનું આયોજન કર્યું છે. તેમાં મહેમાનો તરીકે ડૉક્ટર માંડલેવાલાજી કે જેઓ કોમર્સ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી છે. આ ઉપરાંત વિવિધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને પણ અમે બોલાવ્યા છે. અને આ દરમિયાનમાં પણ વિવિધ પ્રકારના ડાન્સ અને વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ કરશે. અને આ દ્વારા અમે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માંગીએ છીએ. વિદ્યાદીપ યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. તે માત્ર શૈક્ષણિક ક્ષેત્રે નહીં, પરંતુ સાંસ્કૃતિક ક્ષેત્ર હોય કે રમતગમત ક્ષેત્રે હોય, એમાં એનો વિદ્યાર્થી પોતાની આગવી છાપ ઊભી કરે તેવું અમે ઈચ્છીએ છીએ. અને તેના અનુસંધાનમાં જ આ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ યુવક મહોત્સવમાં જે પણ વિદ્યાર્થીઓ વિજેતા હશે તેને અમે રાજ્ય કક્ષા અને તે પછી રાષ્ટ્રીય કક્ષાએ જે પણ કોમ્પિટિશન હશે તેમાં મોકલશું. તો આપ સૌ પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ લો તેવી આપ સૌને શુભેચ્છા અને અભિનંદન. જેની અંદર ઇવેન્ટ 25 ફેબ્રુઆરીથી લઈને 1 માર્ચ 2025 સુધી રહેવાનું છે. એની અંદર ડિફરન્ટ આર્ટ એક્ટિવિટીઝ છે, ત્યાર પછી મ્યુઝિકલ ઇવેન્ટ્સ છે, ત્યાર પછી ડિબેટથી લઈને ઇનોવેશનથી લઈને સ્ટુડન્ટને ડિઝાઇનિંગ માટેની આઈડિયા આવે માટે ફેશન શો, ડિબેટ અને એ બધી અવનવી ટેકનિક શીખે તેના માટેના અલગ અલગ ઇવેન્ટ્સ રાખે છે, જેની અંદર જજીસ એમને ઇવેલ્યુએશન કરીને એમના માર્ક્સ આપે છે. અને એમાંથી અમારે ત્યાં ટોટલ 11 ડિપાર્ટમેન્ટ છે. 11 ડિપાર્ટમેન્ટમાંથી કોઈ એક ડિપાર્ટમેન્ટ જેના સૌથી વધારે પોઈન્ટ હશે બધી કૃતિઓની અંદર એ ચેમ્પિયન્સ ટ્રોફી પામવાને રહેશે. અને આવતીકાલે ચેમ્પિયન્સ ટ્રોફી 1 તારીખે મળશે. 6 દિવસનો 5 દિવસના કાર્યક્રમ છે. આ 5 દિવસ રાખવાનું આપણું મુખ્ય આયોજન શું છે અને આનો મહત્વ ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય એ જ છે કે બધા જે અલગ અલગ યુથ છે અહીંયા આપણે ત્યાં વિદ્યાદીપ યુનિવર્સિટીની અંદર નાનામાં નાના ગામડાથી લઈને મોટા મોટા સિટી સુધીના બધા જ વિદ્યાર્થીઓ આવતા હોય છે. હવે એ લોકોમાં અમુક ગામડાના વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે મહેંદી જેવા આર્ટમાં એમનું પરફોર્મન્સ સારું હોય, અમુક લોકોનું પેઇન્ટિંગ સારું હોય છે, અમુક લોકો ગાવામાં સ્કિલ સારી હોય છે, અમુક લોકોની બોલવામાં સ્કિલ સારી હોય છે, તો અમુક લોકો ડાન્સમાં, કલાકૃત્યમાં, બધામાં અલગ અલગ કૃતિઓમાં એ લોકોનું એ હોય છે. પણ એ લોકોને પ્લેટફોર્મ દર વર્ષે એક એવું પ્લેટફોર્મ આપવામાં આવે છે જેમાં તે લોકો વિજેતા થઈ શકે અને તેમાંથી એને ટ્રોફી મળે અને એ મોટિવેટ થઈને આગળ એને કઈ લાઇનની અંદર જવું છે, કઈ ફ્યુચરમાં કયા સ્કોપની અંદર જવું છે, તો એના માટેની પણ એમને આઈડિયા આવે. ત્યાર પછી એક્ટિવિટીઝના લીધે સ્ટુડન્ટ બધા યુથને એક એક્ટિવિટી કરવા માટેનો ચાન્સ મળે.
કેટલા પાર્ટિસિપન્ટોએ પાર્ટિસિપેટ કર્યું છે અને આનો અંતિમ દિવસ કયો છે? આમાં અમારે ત્યાં ટોટલ 2500 થી 3000 જેટલા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું છે અને આનો ઉદ્દેશ્ય એ જ છે કે છોકરાઓને જે તે ટેલેન્ટ એ લોકોને જાણવા મળે અને કઈ રીતે યુથ એકતા અને યુનિટી એ લોકોની અંદર ભેગી થાય એના માટે આપણે આયોજન કર્યું છે. આજના યુથને શું મેસેજ આપશો? આજના યુથને એ જ મેસેજ આપશું કે ખાલી ને ખાલી એજ્યુકેશન જ નહીં, પરંતુ તમે ડિફરન્ટ કલ્ચરલ એક્ટિવિટીઝ સાથે જોડાયેલા રહો તો એનાથી પણ તમારું ગ્રોથ આગળ છે. એવું નથી કે ફક્ત ને ફક્ત તમે એજ્યુકેશનથી જ આગળ છો. તમે તમારું પર્ટિક્યુલરલી કોઈ ગોલ ફિક્સ હોય કે મારું ક્રિકેટમાં હું એક્સપર્ટ છું કે પર્ટિક્યુલરલી હું મારા સિંગિંગમાં સારું કરી શકું છું, તેમાંથી પણ તમારી સ્ટ્રીમ ડિસાઇડ થઈ શકે છે. વિદ્યારૂપી વાટિકામાંથી પવિત્ર જ્ઞાનની જ્યોત પ્રગટાવનાર આ વિદ્યાદીપ યુનિવર્સિટી ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલી ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું સમર્થન થાય અને વિદ્યાર્થીઓમાં શ્રેષ્ઠ શિક્ષણ, સર્વોત્તમ શિક્ષણની સાથે સાથે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો નું નિરૂપણ થાય એવા આદર્શ સાથે, એવા એજન્ડા સાથે આ યુનિવર્સિટીએ પોતાની શિક્ષણ યાત્રા શરૂ કરી છે. અમારા વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રગતિ કરે અને ખૂબ જ ઊંચાઈ હાંસલ કરે એના માટે સમર્પિત ભાવથી સૌ વિદ્યાર્થી પરિવાર અત્યારે કામ કરી રહ્યો છે અને વિદ્યાર્થીઓ, વાલીઓ અને અમારા યુનિવર્સિટીના સ્ટાફનો વચ્ચે એક સન્માનની ભાવના, પરસ્પર માન અને સન્માનની ભાવનાની સેતુથી આજે આ યુનિવર્સિટી વસુદેવ કુટુંબની ભાવનાની માફક આગળ વધી રહી છે. કાપડિયા સાહેબે બહુ સરસ કીધું કે જ્યાં લગી તમે પોતે કાબિલ નહીં હો ત્યાં સુધી કોઈ પણ જિંદગીના પડકારો તમે ઝીલી શકશો નહીં. અને આ જિંદગીના પડકારો ઝીલવા માટે તમારે તમારી જાતને ખૂબ જ સંઘર્ષમય બનાવવી પડશે. વિદ્યાર્થી હંમેશા જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમુચિત વિનિયોગ કરી એનો આધુનિક સ્પર્શ વિદ્યાર્થીઓને કેમ મળે એ બાબતે હંમેશા ચિંતા કરી છે. મિત્રો, લર્નિંગ વિથ ડુઈંગ, અભ્યાસની સાથે સાથે આપણી પાસે પ્રેક્ટિકલ નોલેજ નહીં હોય તો આપણે કંઈ કહી શકશું નહીં. પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત.